જેઠાલાલ, ઓ જેઠાલાલ, બોલો. એ બહાર આવો તો ભાઈ. આવો પોપટલાલ આવો રા. કેમ વહેલા મારા ઘેર ભૂલા પડ્યા? જેઠાલાલ, તમને તો ખબર તો હો ભાઈ, 15 દાડા ચીડી મારા છોકરાને લગન. હા એ તો ખબર છે. તમે પત્રિકા આલી ગયા હો, કેવા આવવાનું જરૂર હતી કો, અમે તો આવી જાવ. જેઠાલાલ, એવી વાત નહીં, હા, થોડી જરૂર છે પૈસાની. પૈસાની જરૂર હે એમ? બહુ હા. પોપટલાલ, તમે પૈસા લેવા આવ્યા વાત સાચી, પણ મારા પૈસા બધા વ્યાજવા ફરી, ખબર હે ને? મારા ઘરમાં રૂપિયો નહીં ભાઈ, હું આલું કો. જેઠાલાલ, મને ખબર હે તમે વ્યાજનો ધંધો કરો એટલે તો હું આવ્યો. ભાઈ વાત સાચી, પણ પૈસા નહીં પડ્યા, બધા વ્યાજવા આલી દીધા. જેઠાલાલ, કોક કરીને કરી આલવા પછી ભાઈ, મારે હું યાર પૈસા નહીં એટલે. હવે ચોથી કરી આલું કહેજો. મારો બધાને વાયદો છે બરાબર, વાયદા પ્રમાણે હજુ પૈસા આયા નહીં, એટલે ચોથી આલું કો. થોડું આગું પાછું કરી આલો ને. પણ ચોથી આગુ પાછું કરું કો, હજુ કોઈના વાયદા જ પૂરા નહીં થયા ને. પણ જેઠાલાલ, મારા યાર પૈસા વગર હવે હું કરું છું. હવે એ તો તમે અવસર લઈને બેઠા હો બરાબર ને, અવસર કરવાનો તમારા પૈસાના સેટિંગમાં રહેવું પડે ને ભાઈ. હા એટલે તો આવ્યો ટાઈમ. પણ મારા જોડે નહીં, હું ચોથી આલું કો, મારી આશા આયા હો તે. નહીં થાય. ના નહીં થાય એવું યાર, થાય એવું હોય તો ના પાડું કો. ખાલી વધારે નહીં જોતા, લાખ રૂપિયા જ કરી આલો. લાખ રૂપિયા ભાઈ તમને હાલવામાં તો હાલ દઉં, ચોકથી હલાવું બરાબર. પણ હવે તમે રહ્યા મજૂરિયા મોણા બરાબર, જાણે તમારા જોડે લાખ રૂપિયા ભેગા થઈ અને જાણે તમે હાલો કેજો. જેઠાલાલ, 12 મહિનો વાયદો આલો, 12 મહિના પૂરા કરીએ ભાઈ. એટલે ભાઈ 12 મહિનાનું કઈ તમે લઈ જાઓ બરાબર, પછી 5 વર્ષે તમે પૈસા ના આલી શકો ભાઈ, કના વ્યાજે આલી શકો. જેઠાલાલ, મારી જવાબદારી બરોબર. હવે તમારી જવાબદારી વાત સાચી, પણ તમે ના આલો યાર, જવાબદારી તો બધાય લઈ લઈને પૈસા લઈ જાય બરાબર, પણ કોઈ હાલવા આવતું જ નહીં. આવા તો મારા કેટલાય પૈસા હાલવાઈ રહ્યા. જેઠાલાલ, હું પૈસા ના આલું તો મારું ઘર તમારે નોમે કરાવી દઈએ ભાઈ. એટલે આ ઘર નહીં, આખી આખી જમીને નોમે કરવાનું, કઈ કઈ જતા રહી, પણ કશું કોઈ નહીં હાલતા ભાઈ. પણ જેઠાલાલ, મારા અવસર આવીને પડે યાર, એટલું તો સમજે તમે. હવે અવસર તમારો આવ્યો છે બરાબર, તમારા વેતમાં રહેવાનું હોય, એમાં કોઈ મારે લેવા દેવા નહીં ભાઈ, સમજ્યા? પૈસાની સેટિંગ નહીં થાય. ના, પૈસાની સેટિંગ નહીં થાય મારા આગળ હો. એ હારું હારું. જો રૂપિયા વાળાને મોન છે ભાઈ, અમારા જેવા ગરીબને મોન નહીં કે તમે મજૂરિયા મોણા એટલે તમને કેવી રીતના હું પૈસા આલું. વિશ્વાસ નહીં લગી રે રાખતા, આવા લાલભા જોડી જાવ એટલે એ કદાચ વિશ્વાસ રાખી તો બરોબર. લાલભા, એ લાલભા, એ બહાર આવો તો ભાઈ. આવો વિવાતી આવો. ઓવા શું રાવણું બીજું કરવું શું બોલાવા? રામણું કરવું હો, પણ થોડી તકલીફ થઈ એટલે. કેમ રાવણું કરવું હોય થોડી તકલીફ છે? ભલા મોણા વિવાહ લઈને બેઠા ને હું તકલીફ આવી પાછી? લાલભા, એ વાત તો બધી બરોબર, પણ થોડી તકલીફ થઈ જાય. શું તકલીફ છે? પૈસાની જરૂર. ઓહો, ભલા મોણા ખબર તો હતી કે વિવાહ કરવાના હે તો સગવડમાં ના રહેવું પડે. એટલે સગવડમાં જ હતો, પણ થોડા પૈસા ખૂટે એમ હી એટલે પછી લેવા આવ્યો. ઓહો, પોપટલાલ એ તો કાઠું કોમ. હે? હા, મારી વાત સાંભળો, ખર્ચો ઓછો કરવાનો, આપણે વરઘોડું નહીં કરવાનું, પાર્ટી નહીં કરવાની. લાલબા, તમને ખબર તો હા ભાઈ, મારા એકના એક છોકરો એટલે ધામધૂમથી તો વિવાહ કરવા પડી. એવું કોઈ ના હોય પોપટલાલ, ભલા માણસ જેટલી ચાદર હોય એટલા પગ લોબા કરવાના, વધારે હુકમ ખર્ચો કરવો પડે ભાઈ. વાત સાચી હે, પણ આપણા કેવું હોય ખબર ને ભાઈ, ગામમાં મેણા મારી, વરઘોડો ના કરીએ તોય મેણા મારી, પાર્ટી ના રાખીએ તોય મેણા મારી, જમણવાર હારો ના રાખીએ તોય મેણા મારી ભાઈ. જમણવાર તો હારો રાખવો પડે, પણ મેણા મારવા વાળા તો હો મારે જતા, પણ આપણા ગુંજામ જેટલા પૈસા હોય ને એ આપણને ખબર હોય, મેણા મારવા વાળાને થોડી ખબર હોય. વાત સાચી ભાઈ, આપણે ગામમાં જઈએ ને એટલે શું કઈ ખબર કે છોકરાને હકરીક નહીં પૈણાઈ એકતા, આપણે મેણા મારી જાય. એવું ના હોય પોપટલાલ, મારી વાત સાંભળો, માપે માપે ખર્ચો કરવાનો, જેટલા આપણા પાસે પૈસા હોય ને એટલો જ ખર્ચો કરવાનો. વરઘોડું નહીં કરીએ, પાર્ટી નહીં રાખીએ તો મેણા મારવા વાળા થોડા દાડા મેણા મારશે ને ભાઈ ભૂલી જાય. વાત સાચી હે, એ બધું તો આપણે નહીં કરીએ, પણ હું થોડા પૈસાની જરૂર છે. પોપટલાલ, એ બધી વાત સાચી તમારી, પણ મારે હમણાં તંગી છે. મારા આઢુના છોકરાના વિવાહ હતા, તે મને એમ કીધું હતું કે તમે મારા વખત ટેકો કરજો, હું તમારા વખત ટેકો કર્યો, એટલે હું અત્યારે ઇવન ટેકો કરી દીધો. એટલે યાર મારા પાસે પૈસાની સગવડ નહીં. 50,000 ની નહીં થાય? ના યાર, 50,000 હતા એ કીધું ખરા, મારા આઢું ટેકો કર્યો યાર. હાર હેડો ટાઈમ. તમારા પૈસાની જરૂર હતી તો પછી 6 મહિના પહેલા ના કહેવાય યાર. એટલે આપણને એવી નથી ખબર કે આટલી બધી છૂટ પડશે યાર. છૂટ તો અત્યારે હું મોંઘવારી વધી ગઈ હે એટલે કોઈ નક્કી ના કહેવાય. પૈસા હતા થોડા દાગીના કરાવી દીધા.
ઓહો ચાણ કરાયા હમણાં કરાયા કે પેલા કરાયેલા હતા? પેલા કરાવી દીધા હતા 12 મહિના પહેલા. તો બરાબર હ બાકી અત્યારે તો હું ચોદી આસમાને પહોંચી ગયું હ ના એટલે મને ખબર હતી કે વિવાહ આવી છોકરાના એટલે હું પેલા જ દાગીના કરાવી દીધા પણ પૈસાની થોડી તૂટ પડી. પૈસા તો જોવી જ દે ભાઈ પૈસા વગર ના ચાલે પોપટલાલ માર જોડે નહીં નકર ના પાડો ભાઈ યાર 25,000 જેવું નહીં થાય? ના યાર હમણાં રૂપિયાની સગવડ થાય એમ નહીં. હારું તાણી હો? હા મને લાલભા ઉપર વિશ્વાસ હતો કે લાલભા મને પૈસા કરી આલ છે. આ તો પૈસાના જગ્યાએ સલાહ આલીને મોકલી દીધો કે નહીં થાય એવા મારા જોડે પૈસા. હવે મારે શું કરવાનું? હવે ઘેર જ જવું પડશે. કાકા આવો બોલા. પૈસા લઈને આવ્યા તમે? બોલા પૈસાનું ચોય સેટિંગ ના થયું ભાઈ. ચમ ચોય સેટિંગ ના થયું એટલે? જેઠાલાલના ઘેર જો એટલે જેઠાલાલે ના પાડી દીધી. જેઠાભાઈ તમારે ના પાડી? ના પાડી. કાકા તમારા જેઠાભાઈને વાત ના કરાય કે તમારા મહિને જે વેજ થતું છે વેજ મોલ દે પણ મને પૈસા આલો અમારા ઘેર અવસરાઈને ઊભો રહ્યો. ઓલા મેં બધી વાત કરી કે વેજી આલ દેવું મૂડી આલ દેવું પણ ઈવને ના પાડી દીધી. ઈવને એમ કીધું હા. કે ભાઈ તમે રહ્યા મજૂરિયા મોણા તમે કેવી રીતના આલિયા કહો વેજ કે મૂડી? તમારે ના કે અમારે ભોલાન પગાર આવે ને એમાં તમારે વેજ આવતા રહેવું અમે મહિને મહિને જે થતું હોય છે. મેં બધી વાત કરી કે જવાબદારી બધી મારી. 1 રૂપિયો આપી દેવું અમે પણ ના પાડી દીધી ઈવને. અને લાલભાઈ એવું કીધું? લાલભાઈએ તો પૈસાની વાત તો સાઈડમાં મૂકી દે. ખાલી સલાહ જ આલી કે ખર્ચો ઓછો કરવાનો, વરઘોડું નહીં કરવાનું, પાર્ટી નહીં કરવાની. સલાહ આલી બાકી પૈસા ના આલે. કાકા આપણો અવસર જેમ દાડો જાય એમ ઢુકડો આવતો જાય ને આપણા જોડે પૈસા નહીં તો એ કરવાનું શું? હવે બોલા શું કરશું કે? કાકા તમે હવે શું કરવાનું એ સમજાતું નહીં. મેં મારા શેઠને કીધું શેઠ મને ઉપાડાલો પણ મારા શેઠે મને ના પડ્યું. કીધું ખબર હે કે તારા નોકરી હજી તારા 12 મહિના પૂરા થયા ને હું તને ચોઈ ઉપાડાલું કે. બોલા હવે શું કરું કે તાર? હે કાકા હા. હું કહું આ તમારા ભાઈબંધ જોડે તમે પૈસા માજો સારું ના બોલા હું ઈવના જોડે કદીએ નહીં પૈસા માગું. પણ કાકા તમારે વાત કરવાની ને એટલે હું કઈ ખબર પડી જાય તમારે. ઓલા જો હું પૈસા માગવા જાય ને તો મારી ભાઈબંધી તૂટી જાય જિંદગી ભરની બરોબર એટલે હું પૈસા માગવા નહીં જાઉં. કાકા એ માટે ભાઈબંધી ના તૂટે. આ તમે પૈસા માગો ને તરત એમને ભાઈબંધ તૂટતી છે તમારે કહેવું તો પડે નહીં બન. ઓલા મને બધી ખબર હ. જો પૈસા માગે ની ઘડી એરા કદી આપણા ઘેર આવશે નહીં, મને કદી બોલાવશે નહીં. કાકા આવું ના હોય. અત્યારે તમે એવાના ઘેર જો કોને વાત નાખો ખબર પડી રહે છે. ઓલા હું એકન જઈને વાત નાખે ને એરા ના પાડશી તો? કાકા તમે પહેલથી ચો કહો પેલા એવાના ઘેર જો તો ખરે એવાને કોને વાત નાખો. સારું હેડ ભાઈ જવું. જો તમે એવાને ઘેર હો. હા ભાઈબંધ એ ભાઈબંધ એ આયો ઓહો આ ભાઈબંધ આવો કેવું ચાલે છે કયો? બસ શાંતિ. ચમ અમારા ઘેર ભૂલા પડ્યા? ખાલી એમને માર ખાલી એમની માતા એ ઓય છોકરાના લગન ને એટલે કહું ઓટો મારી આવું ને જલ્દી ના ઘેર. બેહો અલા છોકરા એ પોણી લાય મારા ભાઈબંધ આયા. તે એમાં ભલામણ ચોક કેવા આબન આવે છે તમારો છોકરો એ મારો છોકરો અમે આવી જા. એ તો કેવા નહીં આવો પોપટ કાકા. ઓય લે પાણી પીવો જાય બે રકા બીજા મૂકી દે ફટાફટ ઉપર ના ચા નહીં પીવું. ચમ નહીં પીવી? ચા નહીં ઉતરે મને. ચમ નહીં ઉતરે એટલા નહીં પીવું ચા નહીં પીવું. નહીં પીવી? કોફી બનાવું? ના કોફી નહીં પીવું. હા તું જાય ઓય બેહું છું આ તો. ઓય નહીં બે તું જાય યા ભાઈ હે હું ચિંતા શકે જો કોઈ નહીં હા કોઈ નહીં. ભાઈબંધ તમે બીજન બનાવજો આ તમારા ભાઈબંધ ના બનાવો સમજ્યા? તમારા મનમાં કોઈક વાત પડી છે ભાઈબંધ. ચમ રોવો છો યાર? રોવાનું બંધ કરો. જે વાત હોય કયો મને ભાઈબંધ. હું વાત છે કેજો હે
ચમ રોવો છો એમ કયો? મારા છોકરાના લગ્ન આવ્યા પણ મારા જોડે પૈસા નથી. છોકરાના લગન આ તમારા જોડે પૈસા નહીં? પૈસા નહીં મારા જોડે. આજે હું લેવા રોવો છો? આ તમારો ભાઈબંધ નહીં બેઠો? હે રોવાનું બંધ કરી દો તમે. ભાઈબંધ હું ગામમાં પૈસા લેવા ગયો પણ મને બધાને ના પાડી દીધી. ગામમાં પૈસા લેવા ગયા બધાને ના પાડી? કને ના પાડી મને કહેજો. જેઠાલાલ જોડી હું પૈસા લેવા ગયો તે જેઠાલાલે ના પાડી દીધી કે તમે ત્યાં મજૂરિયા મોણા પૈસા લઈ જાઓ પણ પાછા લમણો ના કરી શકો. ઓહ, એટલે હીરા અહીંયાના મનમાં હું સમજી યા મજૂરીએ મોડા પૈસા ના લઈએ કે પાછા યા? ઈવને ના પાડી દીધી કે તમે વ્યાજે ના લી શકો મૂડીએ ના લી શકો કે તમારા ઉપર અમને વિશ્વાસ ના આવે. બીજા કના જોડે ગયા તા? લાલભા જોડી ગયો તો લાલભાએ પૈસા ના આલે ખાલી સલાહ આલીને મોકલી દીધો કે ભાઈ ખર્ચો નહીં કરવાનો હવે લગ્ન હોય તો ખર્ચો ના થાય. લગન હોય તો ખર્ચો તો થાય જ કે એમની છોકરા પરિણામે ઈ યાર. ભાઈ બહેન આમ તો ગામમાં પૈસાનું સેટિંગ થઈ ગયું તો હું અહીં લેવા ના હોત. ચમ ના હોત એટલે યાર? પૈસા હું લીધા ચેડી હું હટ લઈને પૈસા ના આલું તો મારી દોસ્તી ના બગડે તમારા જોડી. કશું ના બગડે. અને વફડો મારી વાત, હું તમને લાખ રૂપિયા આલું બરાબર છે અને બીજા પૈસાની જરૂર હોય ને તોય તમે તાર મને ફોન કરજો, હું તમારા ઘેર આલવા આવ્યો. હાલ અત્યારે લાખ રૂપિયા કરી આલો. આજે લાખ રૂપિયા કરી આલું. છોકરા આવ. એ છોકરા, કાકા તિજોરીમાં લાખ રૂપિયા પડે લેતા જા. ચમકું કરવાની કોમ છે જાન તું સારું. ઉપર પબડા મારી વાત. પૈસા આલવાની ચિંતા કરતા નહીં બરોબર છે. તમારા જોડે પૈસા આવી તો તમે તાર મને પૈસા આલજો અને ના આવી તો નહીં જોતા, સમજ્યા? ના હું પૈસા આલી દીધી. પૈસા આવી તો આલજો, ના આવી તો નહીં જોતા તમે તાર. એની ચિંતા ના કરતા. હું કીધું? હા, એ હેડજે. કેટલા આવ્યું બધું કામકાજ? બસ અડધું પટી ગયું બધું. પટી ગયું ને? ભાઈ તાર ચિંતા કરવાની નહીં. એવું કીધું? લેવા લાખ રૂપિયા બસ. બીજા પૈસાની જરૂર પડે તો મને કહેજો કાજા. હો શરમ મને રહેતા. એ અવસર હું જોડે રહીને પાલ પરવડાયો. હો હું જવું હો? હારું હો. હા ચીંજો જાય બધા ઘરમાં જાય. વિશ્વા નતો કાકા કે એના પૈસા પાછા નહીં આલે કે તું તો ડાયા થઈને પૈસા આલવાના આવે અને આવી રોવી પાહા. છોકરા હું પૈસા નહીં રોતો. તો ચમ રોવો? એરા મારા ભાઈબંધી બરોબર. હા એ મારા ભાઈબંધની હું મનની વાત ના જોડી શક્યો એટલા મને રૂંગું આવે છે. એના પૈસાની જરૂર હતી તો ગામમાં બધે ફરી આવ્યો ને છેલ્લે મારા જોડે આવ્યો. તે હવે શું કરવો? તમે પૈસાની સગવડ કરી આલી જ ખરી. મને એવું થાય છે કે પેલા મને ખબર પડી હોત ને તો એ માગવા આવે એ પેલા હું એના ઘેર જઈને પૈસા આલ્યા હોત. કાકા પૈસાની વાત હોય એટલે કોઈ બી મોણા અચકાય. હવે રોશો નહીં. સારું જાય કરવા રોધન કરે. મારો ભાઈબંધ આ પેલા જેઠિયા જોડે પૈસા માગવા જો, લાલભા જોડે પૈસા માગવા જો તો મારા ઓળખે મજૂરીઓ મોડા કીધો મારા ભાઈબંધ ચમલ્યા તમને વિશ્વાસ નતો આવતો મારા ભાઈબંધ ઉપર યાર. એને ઠપકો આલો મારે જવું પડશે. જવા દે એના ઘેર. થોડા ઘણા રૂપિયા વાળા થઈ ગયા એટલે માણસો ભૂલી ગયા. અલ્યા વાહ વાળાના કોમો નહીં આવો તો કના કોમો આવશો લે આયા. જવા દે ઠપકો આલવો પડશે. છોકરા, એ છોકરા, હા કાકા હું આવું હો. ચોકન યાડે વળી ગોમમાં જવું થોડું કોમ છે એટલે. હારું હટાવજો. સારું હો. બોલા એ બોલા એ બહાર આવજો. કાકા પૈસા લઈને આવ્યા? ઓલે લાખ રૂપિયા આલે. લાખ રૂપિયા આલે? ઓવા વ્યાજવા આલે? એ મારા ભાઈબંધ હી વ્યાજની તો વાત સાઈડમાં મૂક કે તમારા જોડે પૈસા આવે ને તો આલજે નકર નહીં જોતા પૈસા. એવું કીધું? ઓવા કાકા હું તમને નતો કહેતો તોય તમે નતા માનતા. તમે ગામમાં બીજે પૈસા લેવા ફરતા હતા પણ તમારા ભાઈબંધે તમને પૈસા આલ્યા ને.
ઓલા હું ચમ નતો જતો ખબર હે? હા જો કદાચ હું પૈસા માગવા જાઉં અને એરા મારા જોડી ના બોલી અને દોસ્તી તોડી નાખી તો એના ઓલે થઈને નતો જતો. કાકા એ માટે બા દોસ્તી ના તોડી તમારી તોડતા હશે એટલે ભાઈ મેં ઘણી જગ્યાએ જોયું કે પૈસાના માટે દોસ્તી તૂટી જાય. કાકા એવું કોઈ ના હોય આ તો બા હારા કહેવાય તો તમને પૈસા ના આલે હવે મારી વાતો પર હા પૈસા મૂકી દે ઠેકાણે હેઠ. એ હારું મેલ દોડો તિજોરીમાં હા એ લાલભાઉ ઓ આબા ઓ આયા શું કરી રહ્યા છો ભાઈ ઘઉં ઉપડું છું. કહું પણ સહી વાહ લેડો મારા અંગત આવીએ ચોકન લેડો તો ખરી આવો ખાઓ ભલા મોણા ચા પાણી કરીને જીએ ઈ આવો. ચા પાણી કરવાનો ટાઈમ જ નહીં યાર તમે ખાલી મારા અંગત હેડો તમારું કોમ છે ચોકન જાવું હે. તમે હેડો તો ખરી અરે કોતો ખરી ભલા મોણા હાલ કશું કેવું નહીં તમે હેડો મારા અંગત બારો ખરાડું કરીને આવું. હા જલ્દી હેડો ચાલો રાવણું ખૂચોય ના ના રાવણું નહીં જેઠાલાલ એ જેઠાલાલ હે બા હા ઓય જેઠાલાલના ઘેર કોણ માકોય ના જેઠાલાલના ઘેર કોમ નહીં તો તમારા બેનું કોમ છે એટલે તમને બોલાવા આવ્યો અરે ભલા મોણા વાત નહીં કરતા ને કે કોમ કોમ હ. એ આવો બા, હોવા આયા એ આવો લાલબા. આ આયા ભાઈ બોલો ચમ મારા ઘેર ભૂલા પડ્યા? તમારું કોમ હતું એટલે તમારા ઘેર ભૂલા પડ્યા ભાઈ શું કોમ પડ્યું અમારું? લેડો અમારા અંગાત ચોકન જવાનું હો? ગમન ગમ જ જવાનું છે બહાર નહીં જવાનું ગમન ગમમાં? ઓ હા કુના ઘેર જવાનું એમ તો કહો. તમે હેડો તો ખરી તમને લઈ જાઉં હું લે હાલો ભાઈ. મને જેઠાલાલ એવું કહીને જ લાય કે કોમ હેડો પણ કેતા નહીં હું કોમ હ. હવે હું તમને હાલ કોમ કહેવા જાઉં તો તમે એકે ના આવો મારા અંગાત બા કોઈ દાડો એવું બન્યું તમારા હંગાત ના આયા હા, આજ દાડા સુધી મારા ઘેર તમે મને બોલાવા આયા ને ચિયા દાડ હું ના આવ્યો એમ કહો. એ વાત બરોબર છે પણ આ વાત જ એવી છે હેડો એવું છે? ઓ હા આ તે લે હાલો ભાઈ. હેડો ચમ બા પોપટલાલના ઘેર લઈને આયા? પોપટલાલના ઘેર એ માટે લઈને આવ્યો છું કે તમારી વોશો બંધ થઈ ગઈ છે એટલે તમારી વોશો ઉઘેડવા લઈને આવ્યો હોય જો અમારી વાશો બંધ થઈ ગઈ, ખુલ્લી તો હઈ. તમારા માણસો દેખાતા જ નહીં વ્યવહારુ માણસો નહીં દેખાતા તમે ઓધળા થઈ ગયા છો ચિયા દાડ ના દેખાણા. નહીં જ દેખાણા કે બેહો પોપટલાલ એ પોપટલાલ તો જ્યા આવો 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 બેહો હું પાણી ભરી લાવું. હા આ ધણીના ઘેર અવસર છે બરોબર છે એ ધણી તમારા ઘેર પૈસા માંગવા આવ્યો એટલે તમે શું કીધું તું એ તો પૈસા ના હોય તો ના હાલ લે. ચમ ના હોય એટલે ના યાર લે ઓમ તો વ્યાજમાં ફેવરતા હોય છો હવે એ તો વ્યાજવા બધા હાલ દીધા, ઘરમાં નહીં પડ્યા તો ચોથી હાલ લે કો. ના તું સાચું બોલો તમે કોઈક બીજું કીધું છે એ ધણીને હવે મારી વાત સાંભળો બા. હા મેં ઈવન એવું કીધું કે રે અહીં મજૂરિયા મોણા બરાબર, હા અને 10-20 હજાર તો ચોરી વાત, આ તો લાખ રૂપિયા માંગતા હતા બરાબર. હા. હવે લાખ રૂપિયા હું ઈવન વેચવા આલું તો રે વ્યાજ આલી કે મને મૂડી આલી એમ કેજો. એટલે તમારા ધણી પર તમને વિશ્વાસ નતો આવતો હવે મજૂરિયા મોણા યાર ચોથી વિશ્વાસ કરું કો. એમ ના એ મજૂરી છે તો તમે કોણ છો તમે પેલા મજૂરી જ કરતા હતા કા હવે રૂપિયા વાળા થયેલા એ તો ભાઈ અમે મજૂરી કરીને પૈસા ભેગા કર્યા તાણી રૂપિયા વાળા થયા કે. આ તો એ ધણીના બાપડાના પોઝિશન એવી છે એટલે આપણે ટેકો કરવો પડે કેમ ના કરવો પડે હવે એ તો પછી પાછા ના આલી તો ટેકો ચોથી કરીએ કો. હવે ના જીવન તો મેં જેટલાને પૈસા આલ્યા વ્યાજવા બરાબર, એ કે મારા વર્ષે વ્યાજે આલી જતા નહીં કે મૂડી આલી જતા નહીં, મારા જેટલાય પૈસા હલવાઈ રહ્યા એટલે હું ના આલ્યા. તમે જે માણસોના પૈસા આલ્યા ને એ માણસો મોન આ મોણામાં રાત દાડાનો ફેર છે તમે હજુ ભૂલા પડો છો અને તમે પૈસા આલવા તો ચોય રે શિખમણ આલો છો અવળી અવળી બા બધી વાત સાચી તમારી. મારા જોડે પૈસા હતા એ મુએ મારા હાથુને ટેકો કર્યો બરોબર. હું તો ઈવના ઓલે કીધું કે ખર્ચો ઓછો કરો. હવે એ ધણીને એક ને એક છોકરો છે બરોબર છે તો ખર્ચો કરક ના કરે બા બધી વાત સાચી હે પણ કીધું વરખોડો ને પાલટી ને એવું બધું બંધ રાખો. જેટલા પૈસા હોય એવડો અવસર કરવાનો. એમ ના ચાલે કે એ ધણીનો હરક છે પણ એ ધણી જોડે પૈસા નહીં તમે વાહ વાળા હું કોમમાં આવવાના વાહ વાળાની મદદ નહીં કરો તો એ પૈસા હું કોમ ના લે બા પણ પૈસા ના આવે તો ચેજ ના મદદ કરીએ કો. એટલે આ તમે એના પર વિશ્વાસ ના મેલો તો કોઈ ને પણ મારા ઉપર વિશ્વાસ તો મેલી પૈસા હાલવા તા હું એનો ભાઈ બન છું
હવે જેઠાલાલના જોડે પૈસા હસીન નહીં આલ્યા હોય પણ મારા જોડે તો બા પૈસા નહીં. બીજી ત્રીજી રીતે કદાચ મદદ જોતી હોય તો એ મદદ કરી શકું. બોલો લ્યો ઈવન કદાચ આ અવસરમાં ને કરિયાણું લાવવું હોય રહોડું બનાવવા તો હું હીરું બાચી રખાઈ શકું. આ તો પેલી તમને એની ખબર પડવી જોવે ભલામણ. કેમ ખબર નહીં પડતી હે? તમારા ઘેર અવસર આવ્યો હોય અને આ બધા એવી રીતે વાતો કરી તમે શું થાય એમ કેજો પેલા. પણ બા એ વાતની ઈવન ચોખવટ કરવી પડે કી. એટલે તને ચોખવટ હોવાની ચોખવટ કરવાની હોય કેજો યાર. આ તો તમે બોલ્યા એટલા અમે હોમાઈ કીધું. બાકી ઈવન ના કેવું પડે કે ભાઈ મને જો તમારી દુકાને કરિયાણું તમે લાવતા હોય ઈકણ મારા બાચી પૈસા રાખતો હોય દીદી કરિયાણું લઈ આલો એવી રીતના ચોકથી લઈ આલી એક. પણ એ તો પૈસાની જ વાત કરી હતી. તમે વાના છો મોણાના હની જરૂર છે હની જરૂર નહીં એ તમને ખબર હોવી જોવે ભલામણ. એ વાત સાચી હે. લ્યો એટલો સપોર્ટ કરશું. મારી વાત આપણો પોપટલાલ, હે તમારે કેવો અવસર કરવાનો એમ કહેજો એટલે ખબર પડે. અવસર એટલે મારે એકનો એક છોકરો એટલે ધામધૂમથી કરવો પડે ને અવસર. ધામધૂમથી કરવાનો એમ ને? હા વરઘોડું કરવાનું હે? ઓવા વરઘોડું કરવાનું પણ પાર્ટી નહીં કરી. આ તે કશો વાંધો નહીં. મારી વાત સાંભળો, હું પૈસા તો તમને નહીં આલું પણ તમારા છોકરાના વરઘોડામાં જેટલો ખર્ચો થાય એટલો ખર્ચો હું કરે બરાબર. પણ મારા છોકરા વખતે તમારા વરઘોડું કરવું પડશે. બરોબર છે. હા એ ધણી બંધાયેલો ભાઈ. એ જવાબદારી મારી. બરોબર બરોબર. એ જવાબદારી મારી કહું તો શું. આ તે કશો વાંધો નહીં. ઓવાના છોકરાનું વરઘોડું કરજો બરાબર. જેટલો ખર્ચો થાય એટલા પૈસા હું આપી દઈએ બરાબર. કશો વાંધો નહીં. મારા છોકરાને 50,000 ખર્ચો થાય વરઘોડામાં હા. તો પછી તમારા છોકરાને લાખ રૂપિયા થાય હું કરવા તૈયાર. બરોબર. આ તે હા મંજૂર હે. અને જુઓ કરિયાણાનું જેટલું બિલ બને ને એટલું બિલ સાચું તમારા ધીમે ધીમે પૈસા આલવાના. હા તો કશો વાંધો નહીં હું આલી દઈએ ધીરે ધીરે. હા તો આવી રીતે પેલા સમજી ગયા હોય તો આ મોણાનો હિયારો કેટલો રો ત્યાં. પણ એ તો even કેવું પડે ને કે ભાઈ કોક તમે મને ઢાલ ચડાવો બરાબર તો હું તમારા વખતે પાછી હાલે એવું કેવું પડે ને. આ તો સીધા પૈસા માંજ્યા યાર. પૈસા તો ચોથી હાલે. હા પૈસા ના આવ્યા હોય. આ તો તમે બધી વાત કરી મોડીને એટલે અમને ખબર પડી ન કહું ખબર પડો. હવે આ ધણી મારા ઘેર મારા ઘેર આવીને રોયો ને તારા મને ખુદ ને જેવું થઈ ગયું કે એ મારો ભાઈબંધ છે ને એના મનની વાત હું ના જાણી ગયો. કશો વાંધો નહીં. હવે પોપટલાલ રોવાની જરૂર નહીં. મારી વાત સાંભળો, તમારા છોકરાનો અવસર હે ને ધામધૂમથી થાય. અમે બેઠા ટેન્શન ના લો. તમારો છોકરો એ જ અમારો છોકરો. હું કીધું ગભરાવાનું નહીં. હજુ તમને કહું છું હજુ એ પૈસાની જરૂર પડે તો મારા ઘેર દોડતા આવજો. કો તો મને ફોન કરજો હું પૈસા આલવા આવ્યો. સારું તમે બેહો હું ચા બનાવી દઉં. હો ના ચા પીવી નહીં બરોબર છે. હવે ઘેર જવું છે થોડું કોમ છે. હવે જઈએ. આ તો વાયની ઓછો ઉઘાડા હોય કે લઈને આવ્યો. એ સારું હો આવજો ટાઈમ. શું કીધું? આ તો પોપટલાલ છી ગામમાં કે વાહમાં ગમે તે મોણાની જરૂર પડે પૈસાની તો આલ દેવા. શું કીધું? સારું સારું ભાઈ હવે હાલશું. બીજું શું હશે તો એય સારું આવજો ટાઈમ. હો એ આવો હા. લેડો. બેઠા હોય તો સારું તું ચા બનાવી દો ઢાલ. ના ના હવે ખાવાનો ટાઈમ થઈ ગયો. ઘેર જઈને ખાવું હો. એ સારું હો. એ આ. એ